જે વાત પોતાની અર્ધાંગીની જે અડધું અંગ છે એને ન કહેવાય, જે વાત પોતાના સગા બાપને ન કહેવાય, પોતાના સગા ભાઈને જે વાત ન કહેવાય ને એ વાત મૂકવાનું ઠેકાણું એટલે મિત્રતા. મિત્રનો સંબંધ છે ને સૌથી ઉપર છે. એ તમારું હૈયું તમે એની પાસે હળવું કરી શકો. એ સખી પાસે, એ બહેનપણી પાસે, એ ભાઈબંધ પાસે તમે તમારા હૈયાને ત્યાં હળવું થાય એને કહેવાય. કોઈ લોહીનો સંબંધ નહીં અને છતાંય તમારી ઠેકાણે લાજ રાખી આવીનું ભોરે એને મિત્ર કહેવાય. થોડુંક લેવલ ઊંચું જાય એટલે નાના મિત્રોને ક્યારેય ભૂલી જવાના નહીં, યાદ રાખવાના. જીવ હોય તો મદદ કરવાની, જીવ ના હોય તો નહીં કરવાની, પણ એ મિત્રતાને ક્યારેય તોડતા નહીં. એના જેવો સંબંધ આ પૃથ્વી ઉપર બીજો કોઈ થયો નહીં અને થશે નહીં. મૈત્રી પરમો સંબંધ. મૈત્રી એ પરમ સંબંધ છે. કૃષ્ણ કનૈયા જેણે જેણે આવી મિત્રતાને ભાવી એ બધાના ચરણોમાં વંદન. અને તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો સારા મિત્રો મળ્યા હોય ને તો એને હાચવજો બાપ, એને રાખજો. પરિસ્થિતિ હોય ક્યારેક આગી પાછી, નાની મોટી, એ કઈ બહુ એવડી મોટી વસ્તુ નથી. પાસે આવીને ઉભો રહે ને એટલે બધું થઈ જાય.